વૃક્ષના અનેક પર્ણોના પણ બે પાન એક સરખા નથી. કેટલી વિચિત્ર દુનિયા છે પરમાત્માએ બનાવી. तेरी रचना इतनी सुंदर तू कितना सुंदर होगा. ए वृक्ष बगीचे सब रचना है तेरी. कैसे पुष्प चढ़ाऊं मैं हे गोविंद हे कृष्ण. विचित्र रचना છે ઠાકોરજીની. તો ગત એક જાય એની પાછળ બીજો જાય. ગતાનું ગતિ કરવા માટે આ મનુષ્ય દેહ મને તમને નથી પ્રાપ્ત થયું. ભગવાનનું ભજન કરવા માટે, સેવા કરવા માટે આ સુંદર અવસર આપણને પ્રાપ્ત થયો છે. કવિ કહે છે, કશું કહેવાને આવ્યો છું હું, કરગરવા નથી આવ્યો, બીજાની જેમ જીવન અનુસરવા નથી આવ્યો. ગતાનુગતિ નહીં, પણ ભગવત માર્ગે આપણે સેવા કરીએ એ શીખવે છે શ્રીમદ ભાગવતની કથા. જે ગંગાના કિનારે પરમહંસ અવધૂત શ્રી સુખદેવજી મહારાજ, શ્રી પરીક્ષિત મહારાજ બિરાજિત થયા છે. અનેક ઋષિ મુનિઓ મહાપુરુષો જે કથા શ્રવણ કરી રહ્યા છે, માનો અમૃત વર્ષા વરસી રહી છે. એવી કથામૃત ભગવાન શ્રી સુખદેવજીના શ્રી મુખારવિંદથી પ્રવાહિત થઈ રહી છે. બધાને ભૂખ તરસ એ બધું જ ભૂલાઈ ગયું, કથા રસમાં ડૂબ્યા છે. એ પાવન ચરિત્ર ગંગાના કિનારે મૈત્રેય ઋષિ વિદુરજીને ભગવાનની દિવ્ય કથા સંભળાવે છે. આ પાવન ચરિત્ર આપણને યાત્રા આગળ કરાવતા કહે છે, ચતુર્થ સ્કંધની અંદર ભગવાન સ્વયંભૂ મનુ મહારાજ અને શત્રુપા એમ ત્રણ દીકરીઓ, બે પુત્રો, એમના વંશની કથાઓ છે. બે પુત્રો છે જેનું નામ ઉતાનપાદ અને પ્રિયવ્રત, ત્રણ દીકરીઓ આકુતિ, પ્રસૂતિ અને દેહુતિ. જે દિવ્ય ચરિત્ર સતી ચરિત્ર કહેવામાં આવ્યું છે, જેમાં પ્રજાપતિ દક્ષ સાથે લગ્ન થયા છે મનુ મહારાજની દીકરીના. અને ત્યાર પછી પ્રજાપતિ દક્ષ બ્રહ્મ સભામાં એક દિવસ બેઠા છે. ખૂબ જ મોટી યજ્ઞ થયેલો, સભા ભરાયેલી, અને એમાં ભગવાન શંકર પણ બિરાજિત છે. એવા સમયે પ્રજાપતિ દક્ષ એ ભગવાન શંકરના સસરા છે, એ પધારે છે. બધા દેવતાઓએ, ઋષિમુનિઓએ, સભાસદોએ ઉભા થઈ એનું સન્માન કર્યું, યોગ્ય આદર આપ્યો. પ્રજાપતિ પદની જેને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી. પણ બ્રહ્માજી અને ભગવાન શંકર, ભગવાન શિવનો કોઈ એવો ઈરાદો નહોતો કે મારા સસરાનું મારે અપમાન કરવું છે. સસરાનું અપમાન કરાય પણ નહીં, બહુ જ કઠિન છે. ઘણા લોકો નથી કહેતા, સારી વાત છે, અતિ આદર હોય, પ્રેમ હોય, સસરા પ્રત્યે એક પિતા તુલ્ય છે. સમાજમાં એક સુંદર વ્યવહાર અને વ્યવસ્થા માટે ખૂબ જ જરૂરી છે. પણ ઘણા તો એના મા બાપને મૂકીને સસરા પાસે જ રહેતા હોય. ઘણાને તો વાન પણ સસરા જેવો આવી જાય. પપ્પા પપ્પા કરતો હોય તો આ ઘેર બેઠો એ કોણ છે? સસુરારી પિયારી લગી જબ તે રીપુ રૂપ કુટુંબ ભય તબ તે, કલીનું વર્ણન છે. ભાગવતજીમાં પણ કલયુગ વર્ણન કરવામાં આવ્યું છે. તો ભગવાન શંકર તો ભગવાનનું સ્મરણ કરે છે, રામ નામનું સ્મરણ કરે છે. ભીતર અંતરમાં પોતે ધ્યાનસ્થ થયેલા છે ને ખબર નથી કે મારા સસરા પ્રજાપતિ દક્ષ પધાર્યા છે. પણ જે અહંકારી માણસ છે ને, એ વધારે એ જોવે કે કેટલા લોકોએ મને સન્માન આપ્યું છે, એ ન જોવે પણ કેટલા એ નથી આપ્યું ને એને ધ્યાનમાં વધારે રાખે.
અહંકારનો સ્વભાવ છે. એટલે એને એવું માની લીધું કે મારો જમાય, બ્રહ્માનું દુઃખ ન લાગ્યું ને એમ થયું કે આ તો વૃદ્ધ છે, પિતામહ છે, એને આદર આપ્યો. પણ મારા જમાએ મને ઉભા થઈને સન્માન ન કર્યું. નક્કી એને એકદમ કઠોર શબ્દ કહેવા લાગ્યા, કારણ કે પોતાને મદ ચડેલું, અહંકાર આવેલું એને સત્તાનું. એટલે પ્રજાપતિ દક્ષ ઘણું બધું બોલ્યા કે એને શું ખબર પડે, સ્મશાનમાં રહે છે, ભસ્મ લગાડે છે, સર્પોના આભૂષણો ધારણ કરે છે, ભૂત પ્રેતો સંગમાં રહે, હવે એને શું બીજી ખબર હોય. જે પાખંડી છે, ઘણા બધા એવા શબ્દોનો પ્રયોગ કર્યો. એકદમ ક્રોધમાં પ્રજાપતિ દક્ષ ભગવાન શંકરને કહેવા લાગ્યા. એકબીજા શ્રાપની પછી સંકલાઓ શરૂ થઈ. બધા સાંભળે છે. મોટી વાત તો એ હતી કે ભગવાન શંકરનું એટલું અપમાન થતું, પણ ત્યારે કોઈ બોલ્યું નહીં કે આવું પ્રજાપતિ દક્ષ તમારે ન બોલાય. આ બીમારી તો ત્યારે હતી, આજે છે આ પહેલેથી. અને પછી ભૃગુ ઋષિએ પ્રજાપતિ દક્ષનો સાથ આપ્યો. ભૃગુ ઋષિએ ભગવાન શંકરને એના વિરોધમાં બોલવા લાગ્યા. એવું લખ્યું છે ભાગવતની અંદર. બધા બોલ્યા, પણ પછી નંદીશ્વર, નંદકેશ્વર મહારાજ જે નંદી છે ભગવાન શિવનું વાહન, એનાથી અસહ્ય બન્યું. એટલે એણે પણ શ્રાપ આપ્યો. ભૃગુ ઋષિએ સામો શ્રાપ આપ્યો. એમ એક પછી એક શ્રાપની શૃંખલા શરૂ થઈ ગઈ. ભગવાન શંકર ત્યાંથી નીકળી ગયા. અને પછી બને છે એવું, હરિદ્વારની બાજુમાં કનખલ જે પાવન ભૂમિ છે દેવભૂમિમાં, એ ખૂબ જ મોટું યજ્ઞ કરે છે. પ્રજાપતિ દક્ષ યજ્ઞ કરે અને બધા જ દેવતાઓને, ઋષિમુનિઓને બધાને આમંત્રિત કર્યા છે. બધા દેવોનું સ્થાપન છે, યજ્ઞ ભાગ છે. પણ ભગવાન શંકરનું કોઈ સ્થાન નથી, કોઈ આમંત્રણ નથી, કોઈ યજ્ઞ ભાગ નથી. પ્રજાપતિ દક્ષની ભાવના જ એકદમ અધમ ભાવના હતી એની. એને ભગવાન શંકર સાથે બદલો લેવાની ભાવનાથી એટલો મોટો યજ્ઞ. માણસ સત્કર્મ કરે, સારા કર્મો કરે, પણ જો સત્કર્મ કરવા પાછળ જો કોઈને દેખાડી દેવાની ભાવના હોય તો એ ક્યારેય સફળ થતું નથી. કોઈ પણ ભગવત કાર્ય હોય એ ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી જ કરવું જોઈએ, તો જ એ કાર્યની પૂર્ણ સફળતા આપણને મળે છે. પ્રજાપતિ દક્ષ અહંકારમાં ડૂબેલો અને એમણે ભગવાન શંકરની સાથે વેર બાંધી લીધું મનોમન કે હું એનો બદલો લઈશ. મારું અપમાન કરેલું, જાહેરમાં મારું સન્માન ન કર્યું, ઊભા થઈ મને પ્રણામ ન કર્યા, એટલે હું એને આમંત્રણ જ નહીં આપું. અને આમંત્રણ પણ ન આપ્યું. દેવયોગ્ય ભગવાન શંકર અને સતી કૈલાસના ઉત્તુંગ શિખર ઉપર બિરાજિત છે. ભગવાનની દિવ્ય કથા, સત્સંગ ચાલે છે. એવું દિવ્ય પાવન વાતાવરણ છે. એમાં દેવતાઓ વિમાન લઈ અને આકાશ માર્ગે નીકળ્યા છે. દેવતાઓ નીકળ્યા પણ બધા કૈલાસ ઉપર થઈને જ નીકળ્યા છે. મહાપુરુષો વ્યંગ કરતા કહે છે કે શું પ્રજાપતિ દક્ષને ત્યાં જવાનો શું એક જ માર્ગ હશે કૈલાસ ઉપરથી? પણ જીવોનો જેવો સ્વભાવ છે, દેવો પણ એવી જ ઈર્ષા કરે છે. એ જગતને બતાવે છે, શંકરને બતાવવા માટે જાય કે અમે તમારા સસરાને ત્યાં જઈએ છીએ યજ્ઞમાં, અમને આમંત્રણ છે, તમને નથી. આપણે પણ વ્યવહારુ જગતમાં નથી. આપણી આસપાસમાં રહેતા હોય એને ખબર જ હોય કે આપણે જ્યાં જવાનું છે, આપણું આમંત્રણ છે, ત્યાં આપણા બાજુવાળા જે છે એ બોલતા નથી, એને જામતું નથી, તો એ પેલા એની ઘરે જશે. તમે નથી આવતા, અમે જઈએ છીએ તમારે સંબંધીને ત્યાં. એને ખબર હોય, એ બતાવવા માટે જ આ ઈર્ષા વૃત્તિ છે ને એ બહુ જ ભયંકર છે. આ દ્વેષ વૃત્તિ છે એ બહુ જ ભયંકર છે.
હું હેરાન થાવ તો બીજો હેરાન થાય, મારા લીધે બીજા પણ દુઃખી થાય. આ દ્વેષ છે ને એને બહુ જ ભયંકર દૂષણ કહ્યું છે, દુર્ગુણ કહ્યું છે. નિર્મત્સરાણામ સતામ, શ્રીમદ ભાગવત કહે છે જો નિર્મત્સર ઈર્ષાથી મુક્ત થઈ જાય, અસૂયા, તો ભગવાનના ચરણોમાં અનુરાગ પ્રગટશે. જ્યાં સુધી ઈર્ષા વૃત્તિ છે ત્યાં સુધી અનુરાગ પ્રભુ ચરણમાં પ્રગટતો નથી. હું દુઃખી થાવ, પેલો દુઃખી થાય. પેલી વાત છે ને આપણે ત્યાં કે મિત્રો મિત્રો ભેગા થયા અને એક પાર્ટી કરી, મહેફિલ ખુશીથી આનંદથી. એટલે બધા મિત્રો એ પાર્ટી કરી, બટેટા વડાની પાર્ટી કરી. બટેટા વડા ગરમા ગરમ હોય અને એ જે આમ ગરમ તેલમાંથી બહાર કાઢે તળીને, એટલે એકદમ બહાર તો જલ્દી ઠરી જાય પણ અંદરથી તો ભગવાન બચાવે એવું ગરમ હોય. અને એમાં કોઈ એક મિત્ર હતો, એ થોડો ઉતાવળમાં, ભૂખ લાગેલી એટલે એને સીધું બટેટું લઈને આખું મુખમાં મૂકી દીધું. જેવું મૂક્યું ને એટલે આમ બ્રહ્માંડ ડોલવા લાગ્યું, આંખમાંથી અશ્રુ ધારા શરૂ થઈ ગઈ. આવું ગરમ. પેલો બાજુમાં એક વ્યક્તિ ઉભો હતો, એને કીધું કે ભાઈ આજે આપણે આનંદથી મોજ કરવા પાર્ટી કરી છે અને તને કેમ રડાઈ ગયું, તારું રડવાનું કારણ શું? તો કહે પેલો વ્યક્તિ એમ ન કીધું કે આ બટેટું વડું ગરમ હતું એટલે મને આ દુઃખ થયું. એને કીધું કે મને મારા બાપુજી યાદ આવ્યા. તારા બાપુજી? તો કે આ કેમ? તો કે મારા બાપુજીને બટેટા વડા બહુ જ ભાવતા, બટેટા વડા કરતા જતા રહ્યા. પેલો વ્યક્તિ લાગણી છે, એને એમ થયું કે આ વ્યક્તિને એના પિતાજી યાદ આવ્યા હશે, એને ભાવતા હશે એવું સમજી આ કઈ બટેટું વડું ગરમ નથી. બીજો જયારે આમ પેલું ઘાણું ઉતરો ને એટલે એને પણ ઉઠાયું, એને આખું બટેટું વડું મૂક્યું, તાળવે ચોટ્યું અને આંખમાંથી અશ્રુની ધારા શરૂ થઈ. એટલે પેલાએ પૂછ્યું કે મને તો મારા બાપુજી યાદ આવ્યા, પણ તમને કોણ યાદ આવ્યું? તો કહે મને તારા બાપુજી યાદ આવ્યા. કેમ? તો કહે બહુ સજ્જન હતા, સારા હતા. પેલો કે કઈ પરિચય નહીં મારા બાપુજી સાથે. કેવી રીતે તમે કહી શકો? તો કે બહુ સારા હતા, સજ્જન હતા, એ જતા રહ્યા ને તને મુકતા ગયા અમને હેરાન કરવા. હું દુઃખી થાવ તો બીજો દુઃખી થાય. ભગવાન એટલે પ્રસન્ન થયા એક ભાઈ માથે અને એને કહે કે બોલ તને શું આપું? તો કે તને આપું એની કરતા તારા પાડોશીને ડબલ આપું. હવે કેમ મગજમાં ઉતરે? વિચાર કરવા લાગ્યો, પ્રભુ મારી એક આંખ ફોડ નાખો. એટલે બાજુવાળાની બેય જાય. ઈર્ષા વૃત્તિ, મારાથી કોઈ આગળ ન જાય. આ જે વૃત્તિ છે અસૂયા, જે માણસને એનું મન પ્રભુ ચરણમાં લાગવા દીધી નથી. એટલે ઈર્ષા વૃત્તિથી બધા દેવતાઓ નીકળ્યા. શંકરને બતાવે છે કે જુઓ અમે તમારા સસરાને ત્યાં જઈએ છીએ પણ તમારે આમંત્રણ નથી. સતીનું ધ્યાન વિમાનમાં ગયું. ભગવાન શંકરને પૂછે કે આ બધા દેવતાઓ ક્યાં જાય છે? ભગવાન શિવે કીધું દેવી તમે સત્સંગ શ્રવણ કરો, ત્યાં એ જાણવામાં સાર નથી. સતી કહે નહીં, મને કહો ક્યાં જાય છે? કહે તમારા પિતાજી પ્રજાપતિ દક્ષ ખૂબ જ મોટું યજ્ઞ કરે છે અને ત્યાં એ જાય છે. બધા દેવતાઓ મારી સાથે અણબનાવ છે. દેવી મારો કોઈ ઈરાદો નહોતો કે તમારા પિતાજીનું અપમાન કરવું, પણ હું અંતર્મુખ હતો, પ્રભુ સ્મરણમાં હતો, મને ખ્યાલ ન રહ્યો અને તમારા પિતાજીએ વેરવૃત્તિ બાંધી લીધી, જેના લીધે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું. મારી સાથે અણબનાવ હોવાના લીધે તમને પણ આમંત્રણ નથી આપ્યું. પોતાના પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો આ જગતની કઈ દીકરી એવી હોય કે એના પિતાને ત્યાં જવા ન ઈચ્છે? કહે તમારી રજા હોય પ્રભુ તો હું જાઉં. આવો સુંદર પ્રસંગ મારા પિતાને ત્યાં છે તો મારી જવાની ઈચ્છા છે. ત્યારે ભગવાન શંકર કહે છે દેવી જ્યાં જવામાં આપણું હિત હોય ને ત્યાં જવાય.
મારી સાથે વેરવૃત્તિ રાખી છે તમારા પિતાજી, એટલે ત્યાં તમારું સન્માન નહીં થાય, તમારું અપમાન થશે. તમને ત્યાં પ્રેમ નહીં મળે દેવી, ત્યાં તમને તિરસ્કાર મળશે. નીતિશાસ્ત્ર કહે છે 4 જગ્યાએ વિના આમંત્રણે જઈ શકાય. 4 સ્થાનો એવા બતાવ્યા છે કે ત્યાં આમંત્રણની અપેક્ષા ન રખાય, વિના આમંત્રણે કોઈ પણ માણસ જઈ શકે. એક છે પોતાના ગુરુનું દ્વાર, ગુરુદ્વારે કોઈ પણ માણસ વિના આમંત્રણે જઈ શકે. ત્યાં કોઈ આમંત્રણની અપેક્ષા ન રખાય કે મારા ગુરુદેવ મને કોઈ પત્રિકા મોકલે, મને કોઈ આમંત્રણ આપે ને હું જાઉં. નહીં, આપણા જે ગુરુ હોય, જે ગુરુના ચરણોમાં આપણી શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય, ત્યાં આપણે વિના આમંત્રણે જઈ શકીએ. અને બીજું, કોઈ આવા ભગવત કાર્યો થતા હોય, ભગવાનની દિવ્ય કથાઓ થતી હોય, કોઈ યજ્ઞ થતો હોય, ત્યાં આપણે ભગવત કથા શ્રવણ માટે, દર્શન માટે વિના આમંત્રણે આપણે જઈ શકીએ. ત્રીજું, આપણા માતા પિતાને ત્યાં, માતા પિતા કઈ બીજી જગ્યાએ રહેતા હોય, આપણે બીજે રહેતા હોઈએ, તો કોઈ ત્યાં આમંત્રણની અપેક્ષા ન રખાય કે મારા માતા પિતાનું આમંત્રણ મને મળે અને હું જાઉં. નહીં, વિના આમંત્રણે જવું જોઈએ. અને એક પરમ સ્નેહી મિત્રને ત્યાં, જે મિત્ર ખરા અર્થમાં, મિત્ર કોને કહ્યું, મિત્રની પરિભાષા કરી છે પાછી, એવા પરમ સ્નેહી મિત્ર કે પોતાની માથે દુઃખ હોય પહાડ જેવડું તો રજની જેવું માને, નાનકડું એવું તણખલાની સમાન ગણે, રજ સમાન ગણે. અને પોતાના મિત્ર માથે એક તણખલા સમાન દુઃખ હોય તો એને પહાડ જેવડું ગણી અને એને મદદ કરે. એવો મિત્ર જે કુપંથ નિવારી અને સુપંથ ચલાવે, એવો મિત્ર, એવા મિત્ર ને ત્યાં વિના આમંત્રણે જઈ શકાય. પણ દેવી, ત્યાં જવામાં આપણું કલ્યાણ, આપણું હિત થવું જોઈએ. સતીની બહુ ઈચ્છા હતી એટલે ભગવાન શંકરે વધારે આગ્રહ ન કર્યો. દેવી જાય છે, તૈયારીઓ શરૂ થઈ, રુદ્રગણોને સાથે મોકલ્યા છે. ભગવાન શંકરે સાથે બધું જ સામાન, ભગવાન શંકર કહે છે બધું જ સામાન સાથે લઈ જાય છે. સતી ભગવાન શંકરને કહે કે પ્રભુ, થોડા દિવસની વાત છે, એટલી બધી વસ્તુઓ મારે લઈને શું કરવી ત્યાં? ભગવાન મહાદેવ તો જાણે છે કે સતી, હવે તમારે પાછું નથી આવવાનું, આ તમારી વિદાય છે. નંદી ઉપર બધું જ સામાન મૂક્યો અને પોતાના પિતાને ત્યાં જાય છે. સતી અતિ આનંદમાં છે કે મારા પિતાને ત્યાં આવો સુંદર પ્રસંગ છે. એક અંતરમાં આનંદ હતો, જે આનંદ પ્રવેશતા જ એ આનંદ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો, ઉદાસીનતામાં પરિવર્તિત થઈ ગયો. કારણ કે પિતાજી મળ્યા છે, પિતાજી મુખ ફેરવી ગયા, સામું પણ જોયું નહીં. સતીને બહુ જ આઘાત લાગ્યો કે પિતાજીએ મારું અપમાન કર્યું, મારા પિતાજીએ મને પોતાના હૃદય ન લગાડી. પિતાનો જે પ્રેમ છે, એમની દીકરી પ્રત્યેનો એ જે વાલ છે, લાડ છે, એને મળ્યો નહીં. બહુ દુઃખી થયા. અને બીજી બહેનો જે છે એ બહેનો વ્યંગ કરતી મેણા મારવા લાગી કે આજકાલ તો લોકો વિના આમંત્રણે પણ પહોંચી જાય છે. સતીને બહુ જ પીડા થવા લાગી. પણ એક પાત્ર જગતમાં એવું બતાવ્યું છે ને એ છે માં. માએ સ્વીકાર કર્યો છે. આ જગતમાં કદાચ સમાજના બધા જ પાત્રો તરછોડી દેશે, બીજા ત્યાગી દેશે, પણ એક પાત્ર એવું છે અને એ છે માં. માં એમના સંતાનને, એમના દીકરાને, દીકરીને ક્યારેય તરછોડતી નથી. એટલા માટે માનો મહિમા બહુ જ ગવાયો છે. એટલા માટે આપણા ઋષિમુનિઓએ પ્રથમ માતૃદેવો ભવ કહી અને પ્રાર્થના કરી છે. માનું પ્રથમ સ્થાન છે. અરે પરમાત્મા ઘર ઘર સુધી, એક એક ઘરે ન જઈ શકે એટલે મૂર્તિમંત માનું દેહ મૂક્યું છે. માં માતૃ શક્તિ રૂપે હરેક ઘરમાં, હરેક પરિવારમાં રહેલી છે. માં વિશે
તો જેટલું બોલીએ તેટલું ઓછું છે. માએ સ્વીકાર કર્યો એમની દીકરીને, એમને હૃદય લગાડી કે બેટા ખોટું લગાડીશ નહીં, તારા પિતા પ્રજાપતિ દક્ષ નહીં. જ્યારે આ પ્રતિષ્ઠા મળી છે ત્યારથી અહંકાર આવ્યો છે. તારા પતિ સાથે વેર વૃત્તિ બાંધી છે અને એ માતૃ શરીર પોતાની દીકરીને અપનાવે અને સતી મુખ્ય યજ્ઞ મંડપ છે ત્યાં જાય છે. યજ્ઞ મંડપમાં ચારે તરફ દ્રષ્ટિ કરી અને જોયું, આહુતિઓ અપાય છે, દરેક દેવતાઓના સ્થાપનો જોયા છે, પણ પોતાના પતિ મહાદેવનું સ્થાપન ક્યાંય જોયું નહીં. સતી એકદમ આક્રોશમાં આવવા લાગ્યા કે ભગવાન શંકરનો આવું અપમાન, એક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનું અપમાન કેવી રીતે સહન કરી શકે? એકદમ આક્રોશમાં આવીને અંદરથી આમ સળગવા લાગ્યા. ક્રોધ અગ્નિ એકદમ વધવા લાગ્યો. ક્યાંય ભગવાન શિવનું સ્થાપન ન જોયું. શું ત્યારે કોઈ યજ્ઞ કરાવનાર ઉપરોહિતે કહ્યું નહીં હોય કે શંકરના સ્થાપન વગર યજ્ઞ ન થાય? પણ બધા જ પૈસા અને પ્રતિષ્ઠાના પ્રવાહમાં બધા તણાઈ ગયેલા. એ સમયે પણ કોઈ બોલી શક્યું નહીં કે ભગવાન શિવની સ્થાપના વગર તમે યજ્ઞ કરી જ ન શકો, કારણ શિવ સ્વયં કલ્યાણ છે. જ્યાં કલ્યાણની ભાવના ન હોય એ સત્કર્મ જ ન કહેવાય. યજ્ઞ છે ને. પણ સતીથી સહન ન થયું. યોગ અગ્નિ પ્રગટ કર્યો. બધા જ સભાસદોને જાહેરમાં પડકાર કરી અને જગત જનની એ સતીમાં સૌને પડકાર કરીને કહે છે કે હે દેવો, હે ઋષિમુનિઓ, બધા જ કાન ખોલીને સાંભળી લેજો કે જેણે જેણે શંકર મારા પતિ મહાદેવનું જેણે અપમાન કર્યું છે એનું ફળ એને બહુ જ ઓછા સમયમાં પ્રાપ્ત થશે. કોઈ પણ હોય એ બધાને એનું ફળ ભોગવવું પડશે. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની, જેને શંકર નિંદા, અરે જેને અપમાન કર્યું એને તો ભોગવવું પડશે, પણ જેણે શંકરની નિંદા સાંભળીને એને પણ ભોગવવું પડશે. ક્યારેય ભગવાન નિંદા ન કરવી, ક્યારેય શિવની નિંદા ન કરવી. હરિહર એક સ્વરૂપ છે. હરિહર એની નિંદા જો કોઈ સાંભળે એને પણ ગૌ હત્યાનું પાપ લાગે છે સાંભળવાથી. હો હિ પાપ ગૌઘાત સમાન. ભગવાન શિવનું અપમાન થયું, સતીથી સહન ન થયું અને એ યજ્ઞમાં શંકર ન ગયા એટલે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા પણ ન ગયા. ખબર હતી કે જે યજ્ઞમાં ભગવાન શિવ ન જાય, હરિહર તો એક રૂપ છે. પ્રજાપતિ દક્ષ પોતાના અહંકારના લીધે યજ્ઞ કરેલો અને સતીએ એ સમયે યોગ અગ્નિ પ્રગટ કરી મનોમન કહે છે કે જેનો પિતા ભગવાન શંકરનો દ્રોહ કરતો હોય અને એના દ્વારા આ મારું આ દેહ બંધાણું હોય, પંચભૌતિક દેહ, તો આ દેહને રાખવાનો પણ મારો અધિકાર નથી. અને એમ કહેવાય છે સતીએ દક્ષના શુક્રથી બંધાયેલો મારો આ દેહ જો શિવદ્રોહી હોય તો હું ક્યારેય નહીં રાખું, એમ કહી અને યોગ અગ્નિમાં પોતાના દેહને વિલીન કરી નાખ્યો. હાહાકાર મચી ગયો. જે મંત્રો ઋષિમુનિઓ બોલતા હતા, આહુતિઓ અપાતી હતી, શાંતિપાઠ થતો હતો, એ બધું જ એકદમ શાંત થઈ ગયું અને એકદમ ભયનો માહોલ સર્જાઈ ગયો. શું થશે? સાથે જે રુદ્રગણો આવ્યા છે એ સતીએ દેહનો ત્યાગ કર્યો. જ્યાં દેહનો ત્યાગ કર્યો એટલે રુદ્રગણો એકદમ કોપાયમાન થઈ અને યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. એ સમયે ભૃગુ આદિ ઋષિએ યજ્ઞમાં મંત્રોક્તમય આહુતિઓ આપી અને 1000 રિભુઓને પ્રગટ કર્યા અને યજ્ઞનું રક્ષણ કરવા માટે એ રિભુઓ અને જ્યારે
ભગવાન શંકરના રુદ્રગણોનું યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થવા લાગ્યું, એકબીજાને મારે છે, શસ્ત્રોનો પ્રહાર કરે છે, યજ્ઞનો વિધ્વંસ કર્યો. મુખ્ય યજ્ઞ કુંડ જે હતો એને બુજાવી દીધો અને ભગવાન યજ્ઞનો વિધ્વંસ કરે છે. આ સમાચાર નારદજી હવે ભગવાન કૈલાસમાં આપે છે. દેવી ત્વં ભક્ત સુલભે સર્વકાર્ય સર્વદા યા દેવી સર્વ ભગવાન મહાદેવ કૈલાસમાં જાય એની સમાચાર મળ્યા કે સતીએ દેહનો ત્યાગ કર્યો છે. એ સમયે ભગવાન મહાદેવ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાનાં મૃત્યુર્मुक्षीयमामृतं मृत्युंजयं महादेवं त्राहि मां शरणागतं जन्म मृत्युर्जरा व्याधि पीडितं कर्मबन्धने या ते रुद्रशिवा तनुर्घोरा पापकाशिनी तयान स्तनवासंत मया विविशंता विचाकशी. ભગવાન મહાદેવ શાંત ચિત્તથી પ્રશાંત ચિત્તથી જે બેઠા હતા, નારદજી દ્વારા જ્યાં સમાચાર મળ્યા કે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો દક્ષના યજ્ઞમાં, અપમાનની વાત સાંભળી ભગવાનના નેત્રો જે શ્વેત હતા, શાંત પ્રશાંત જે મુદ્રા હતી એ એકદમ ધીમે 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 એ લાલ નેત્ર થવા લાગ્યા અને ભગવાન મહાદેવ ઉભા થયા. માનો અગ્નિ કોઈ જ્વાળાઓ પ્રગટ થઈ હોય એવું એકદમ ભગવાન ક્રોધાવેશમાં જટાઓ છૂટી અને ભગવાને એક લટ છોડી અને નીચે જ્યાં પથ્થર ઉપર પછાડી એમાંથી એક રુદ્રગણને પ્રગટ કર્યો જેનું નામ હતું વીરભદ્ર. વીરભદ્ર પણ કેવો દેખાય છે? એકદમ વિકરાળ પુરુષ, ભગવાન શિવ જેવો દેખાય, જેના 3 નેત્રો છે, હાથમાં ત્રિશૂળ છે, કટિભાગ મૃગચંદ્ર ધારણ કર્યું, શરીરે ભસ્મ લગાડી છે, ખોપડીઓની માળા ધારણ કરી છે અને ભગવાન શંકર મહાદેવના ચરણોમાં વંદન કરીને કહે, મહાદેવ પ્રણામ, હું આપની કઈ સેવા કરું, મને આદેશ કરો પ્રભુ. અને મહાદેવ જે આદેશ કર્યો છે અને વીરભદ્ર જાય છે. વીરભદ્ર યજ્ઞનો વિધ્વંસ કર્યો, કથાનો વિસ્તાર ઘણો છે. અને પછી દક્ષની દુર્ગતિ થઈ. જે જેણે જેવું કર્મ કર્યું હતું ને એવું ફળ વીરભદ્રએ આપ્યું. ભૃગુ ઋષિની દાઢી અને મૂછ ખેંચી લીધી, ભગદેવની આંખો ફોડી નાખી, પુષાદેવને મુક્કો મારી અને દાંત પાડી નાખ્યા, આવું લખ્યું છે. બધાનું ફળ આપ્યું અને દક્ષનું મસ્તક છેદન કરી અને યજ્ઞમાં જ હોમી દીધું. દક્ષની દુર્ગતિ થઈ.
કરવા ગયો હતો સત્કર્મ, પરિણામ વિપરીત આવ્યું. અને હવે એ સમાચાર બ્રહ્માદિ દેવતાઓને મળ્યા. ભગવાનને, ભગવાન શિવને પ્રાર્થના કરે છે. બધાએ પ્રાર્થનાઓ કરી છે ભગવાનને. ભગવાન શિવ તો ભોલેનાથ છે, ભોલે ભંડારી છે. પ્રસન્ન થયા. ફરી પાછા એ યજ્ઞ પૂર્ણ કરવા માટે, યજ્ઞ કેવી રીતે પૂરો કરવો, ભગવાન પધાર્યા છે. દક્ષનો ઉદ્ધાર કરવા માટે જે પશુ બલિ રૂપે જે પશુ મસ્તક હતું, એ જ બકરાનું મુખ ભગવાન શંકરે એ દક્ષને લગાડ્યું. દક્ષની જે તીવ્ર બુદ્ધિ હતી એ નિર્મળ બની ગઈ. ભગવાન શિવની એમને સ્તુતિ કરી, ઋષિ મુનિઓએ સ્તુતિ કરી, દેવતાઓએ સ્તુતિ કરી, બ્રહ્માજીએ સ્તુતિ કરી, સિદ્ધોએ બધાએ ભગવાનની સ્તુતિઓ કરી, પ્રાર્થના કરી છે. આ સતી ચરિત્ર છે. અને એ જ સતી અંત સમયે જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાન પાસે, ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે વરદાન માગેલું કે જ્યારે જ્યારે મને જન્મ મળે ત્યારે મને શંકરના પત્ની તરીકે જ મને આ દેહ મળે. ભગવાન શિવના ચરણમાં જ મારો દ્રઢ અનુરાગ રહે એવું માંગ્યું છે. જેના લીધે બીજા અવતારમાં હિમાચલ મહારાજ અને મેના મહારાણીને ત્યાં પાર્વતી રૂપે માં જગતજનની જગદંબા પ્રગટ્યા છે. આદિશક્તિ પરંબા છે, જગદંબા છે. એમાં જ્યારે પાર્વતી પ્રગટ્યા ત્યારે જ્યાં જગદંબા પ્રગટે ત્યાં શું ખામી હોય? ઋષિ મુનિઓ ના મન પ્રસન્ન થયા. એકદમ અસ્તિત્વ આનંદમય બન્યું. સાધુ સંતો બધા માના દર્શન કરવા માટે જાય છે. પવિત્ર વાતાવરણ. ચોથી અવસ્થા છે મેના મહારાણી અને હિમાચલ મહારાજની. આનંદ ઉત્સવ થયો. જગદંબા પ્રગટ્યા છે. આવો થોડી વાર માટે આપણે પણ માં જગદંબા પ્રગટ્યા તો એને યાદ કરી લઈએ. હિમા કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા માં. કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં રે ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. મહાકાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું રે ત્યાં જોગ માયા. તને ચાર ચાર જુગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે તને ચાર ચાર યુગમાં જાણી રે માં, જ્યાં જોવું રે ત્યાં જોગમાં. તને પેલા હે તને પેલા યુગમાં જાણી રે માં, જ્યાં જોવું રે ત્યાં જોગમાં. તને પેલા યુગમાં જાણી મોરમાં, જ્યાં જોવું ત્યાં જોગમાં. હે મારી શંકર ઘેર પાટ રાણી રે માં, જ્યાં જોવું રે ત્યાં જોગમાં. તને શંકર ઘેર પાટ રાણી મોરમાં, જ્યાં જોવું ત્યાં જોગમાં. હે મારી પાર્વતી, હે મારી પાર્વતી નામે ઓળખાણી મોરી માં, જ્યાં જોવું રે ત્યાં જોગમાં.
હે માડી રામચંદ્ર ઘેર પાટ રાણી રે માં જ્યાં જોવું રે ત્યાં જોજો માડી સીતાજી હે માડી સીતાજી નામે ઓળખાણી રે માં જ્યાં જોવું પાવાતે ગઢથી હિમા પાવાતે ગઢથી ઉતરા મહાકાળી રે મા પાવાતે ગઢથી ઉતરા મહાકાળે હે વસાયું ચાપાને પાવાગઢ વાળી હે વસાયું સાપાને પાવાગઢ વાળી મા પાવાતે ગઢના 400 ગઠા રે મહાકાળી રે મા પાવાતે ગઢના 400 ગઠા મહાકાળી રે હે ત્યાં મણિયા રે માંડ્યા હાથ પાવાગઢ વાળી રે હે પાવાગઢ વાળી રે હે મા પાવાતે ગઢના 400 ગઠા રે મહાકાળી રે શ્રી રાધે હે મનથી રાખો માની ટેક માડી બદલી દેશે લેખ મનથી રાખો માની ટેક માડી બદલી દેશે લેખ તારો સૂતેલું કિસ્મત જગાડશે માં છોડમાં વારે વેલી આવશે મનથી રાખો માની મનથી રાખો માની ટેક માડી બદલી દેશે લેખ એને રજાએ ક્યાં માડી છોડમાં વારે વેલી આવશે હે કોઈ સોરડાની થાય માં આંખ ભીની માં આંખ ભીની હે હાથ દેતી સોરુડાનો સાદ સુણી માં સાદ સુણી હે દયા રાખશે દાતા હે દયા રાખજે દાતાર માડી કરે બેડો પાર માડી ભવના દુઃખ બધા ભાંગશે માડી છોડમાં વારે વેલી આવશે
મોગલ સે મસરાલી રે હો મારી મોગલ સે મસરાલી રે હો એને ભગુડામાં રમતી ભાલી રે હો મારી મોગલ છે મસરાલી રે ઓ એને ગુડામાં રમતી ભાળી રે ઓ માને હાથે હેમનો ચૂડો રે હો આઈને રમતા લાગે રૂડો રે હો મને હાથે મનો ચૂડો રે ઓ એને રમતા લાગે રૂડો રે ઓ મા તારા આશીર્વાદ હમને બહુ ફળ્યા છે તારા આશીર્વાદ જમને બહુ ફળ્યા છે એ સોડવ માના આશીર્વાદ હમને બહુ ફળ્યા છે મારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા હે સોડવ તારા આશીર્વાદ મોગલ તારા આશીર્વાદ સોડવ તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે ઓ ગોરજંધારી રે રાતલડી માની સરા ચારે યસવા ઓ ઘોડ તારી રે રાતલડીમાં નિસર્યા તારા યસવા હારી રે રાતલડી માની સરા ચારે યસવા ઘોડ તારી રે રાતલડીમાં નિસર્યા તારા યસવા હે રમજો રમજો રે ગોરણિયું તમે રમજો માધવરા રમજો રમજો રે મનનું રે સુખલડું માય ધમણની કુલે સવા મણનું રે સુખલડું એ સૌવા મણનું રે સુખલડું માય ધમણની કુલે સવા મણનું રે બોલી સોડવમાં બોલી સોડવ હે તું કાલી ને રે કલિયાણી રે માં જા જો રે ત્યાં માં પ્રગટ થયા ત્યાર પછી સતી ચરિત્ર ગાયું અને ત્યાર પછી મનુ મહારાજ શત્રુપાજીના એ વંશની કથા વંશ વિસ્તારો કહી શ્રીમદ ભાગવતજીમાં એવા એક પરમ ભાગવતની કથા દિવ્ય ચરિત્ર આવે છે જે ભગવાનના પરમ ભાગવત ભક્ત છે ધ્રુવ મહારાજ મનુ મહારાજ અને શત્રુપાજી એમના બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એમાંના ઉત્તાનપાદના જે પુત્ર છે એમની બે રાણીઓ એક રાણીનું નામ સુનીતિ અને બીજી રાણીનું નામ સુરુચિ ઉત્તાનપાદના વંશની કથા કહેવામાં આવી છે સુરુચિ કોણ અને સુનીતિ કોણ ઉત્તાનપાદ એ જીવ છે એ જીવ સુરુચિમાં વધારે રસ રાખે છે એ વિષય રસમાં વધારે ડૂબ્યો રહે છે સુરુચિ રૂપી પોતાનું મન જીવને જે રુચિ એના તરફ આકર્ષિત છે વિષય જીવ તરફ વિષય રસો તરફ એ તરફ વધારે આકર્ષિત થાય છે જીવને સુરુચિ ગમે છે સુનીતિ નહીં સુનીતિ એ શાસ્ત્રની મર્યાદા છે સુનીતિ એ એક અનુશાસન છે એ ધર્મ છે
એ ગમતું નથી. ઉત્તાનપાદ રાજાને બે રાણીઓ સુનીતિ અને સુરુચિ, પણ વધારે રાજા આસક્ત હતો સુરુચિ ઉપર. સુરુચિનો દીકરો જેનું નામ ઉત્તમ, સુનીતિનો દીકરો જેનું નામ ધ્રુવ મહારાજ, જે પરમનો ભગવાનનો પરમ ભક્ત. રાજાને વધારે પડતી માનીતી રાણી સુરુચિ હતી. સુનીતિ પ્રત્યે થોડો ભાવ ઓછો, એટલે દાસી જેવો વ્યવહાર માનો રાણી હોવા છતાં. એક દિવસ ઉત્તાનપાદ રાજા અને એમની માનીતી રાણી એમની બાજુમાં સુરુચિ બેઠી છે. એમનો દીકરો જે છે ઉત્તમ એના અંકમાં ખોળામાં રમે છે. પિતાના ખોળામાં રમતો એ બાળક ઉત્તમને જોયો, પોતાના ભાઈને. ધ્રુવ એકદમ નાનો 5 વર્ષનો બાળક એ ત્યાં આવ્યો. સહજ બાલક બુદ્ધિ, એને એમ થયું કે મારો ભાઈ ઉત્તમ મારા પિતાજીને ખોળામાં બેઠો છે તો હું પણ બેઠું. ઈચ્છા વ્યક્ત કરી. એટલે ઉત્તાનપાદ એ દીકરાને લેવાની તૈયારીમાં પણ બાજુમાં બેઠેલી જે સુરુચિ નામની જેમની રાણી છે એને કહ્યું કે ધ્રુવ, તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો ભગવાનનું તપ કરવું પડે. તપ કરી અને ભગવાનને પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કરવું પડે. મારા પેટે જન્મ લેવો પડે તો તું રાજાના ખોળામાં બેસવાના અધિકારી બનીશ. કારણ કે હું જ મુખ્ય રાણી છું, રાજાની માનીતી રાણી છું. આવા કઠોર શબ્દ સાવકી માતાએ કહ્યા છે. આ બાળક ધ્રુવને એકદમ વજ્રની જેમ લાગ્યા છે. પિતાના ખોળામાં બેસવાનો જેનો ભાવ હતો, આંખો ભીની થઈ ગઈ. પોતાની માતા સુનીતિ પાસે જાય. સુનીતિ એ તો પરમ સંસ્કારી હતા. એ પતિવ્રતા ધર્મ પાળનારી સ્ત્રી હતી સુનીતિ. અને એમની પાસે જઈને ધ્રુવ કહે કે મારી માએ આવું મારું અપમાન કર્યું. ધ્રુવ તો કંઈ બોલી શક્યો નહીં, પણ જે દાસીઓ હતી એમને જઈને બધી વાત કહી કે જે ઘટના બની હતી એ બધી. માની આંખો ભીંજાઈ ગઈ. કહે બેટા, તારી માતાએ તને સાચું કીધું છે. સુરુચિ માતાએ આ જો એમના સંસ્કાર. સુનીતિ એમ નથી કહેતી કે એમની સામે કોઈ પડકાર કરો, એમનું અપમાન કરવું, એનું તિરસ્કાર કરો, એવું નહીં. એમણે કીધું કે તારી સાવકી માતા, એ જે માતાએ કહ્યું એ સાચી વાત કરી કે તારે ભગવાનનું ભજન કરવું જોઈએ. આ જગતમાં ભગવાનના ભજનથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. પણ ઘણા લોકો એવા હોય છે કે પોતાના જીવનમાં ન હોય ને બીજાને સલાહો આપતા હોય. સુરુચિનું પણ કંઈક આવું છે. પોતાના જીવનમાં ભજન નથી, સત્સંગ નથી, નહીતર કોઈ નાના બાળકનું આવું અપમાન ન કરે. પોતે નથી એ પાળતી, પણ એ ધ્રુવને સલાહ આપે છે કે તારે આવું કરવું જોઈએ, તારે ભગવાનનું ભજન કરવું જોઈએ.